કોઈ ગાયક નથી પણ દાદના શબ્દોને લડાવું છું। શું કે છે? કઈ માથે ને આ ભજળું બેરે એ વાદળિયું મુખડા ચુમે બાંધીને પાઘડી ઉભો એ ગીરનો સુબો કોઈ વંકો એ સરદાર અડીખમ આજ ઉભો ગિરનાર। એવો ગિરનારો અને ગિરનારના સંતોની વાતો અદભુત પાછી। હા, એવી મીઠી મીઠી વાતો કરે, એવી મજાની। અમે એક બાપુ જોડે બેઠા હતા ને, બાપુ તો બહુ સારી વાતો કરતા હતા। એમાં એક જણ આવ્યો રોતા રોતા, બાપુના પગ મંડ્યો દબાવ, પગ દબાવતો જાય રોતો જાય। બાપુ કે પણ રોવે છે હું કામ? ઈ તો કે પછી ઓલે રોતા રોતા કીધું બાપુ જિંદગીથી ત્રાહી ગયો, બાપુ જિંદગીથી હારી ગયો। 7 વર્ષ ત્યાં મારા લગ્ન કર્યા ને બાપુ ઘરમાં કંકા હેઠો પડતો નથી। 2, 5, 10, 15 ઘરવાળી રોજે રોજ કજિયા કરે, કંકા કરે। બાપુ તમારી પાસે એક આશા લઈને આવ્યો છું। શું? કે બાપુ ઘરવાળી જપી જાય, ઘરવાળી ઠરીને ઠામ બેહી જાય, એવો એક મંત્ર આપો ને। આટલું કીધું ને તો બાપુ પોતે રોવા માંડ્યા। રીસર હોય, ઓલાથી 3 ગણું રોયા। તો મેં કીધું બાપુ આ તો સંસારી છે રોવે, તમે શું કામ રોયા? મન કે બારોટાને ખબર નહીં હોય, આ મંત્ર 40 વર્ષથી આ મંત્ર ગોતતો હતો, એ જડ્યો નથી તો જુનાગઢ ભેળો થયો છું। આ મંત્રો બન્યા જ નથી। તમે જોજો ભૂતના, પલિતના, ડાકણના, છાકણના તમામ મંત્રો બન્યા, આ કુંડાળાના મંત્ર બન્યા। અને માનો કે કોક મરજીવો બનાવે તો આ સિદ્ધ થવા દે? હારા હારાના અનુષ્ઠાન તોડી નાખે ભલા માણા। પણ ખરેખર ધન્યવાદ છે અમારી બહેનો માતાઓને, બધા મિત્રો ખૂબ શાંતિથી સાંભળો છો, કાર્યક્રમને માણો છો। અને આપની સમક્ષ ઇસ્માઇલભાઈ પારા, મને પણ ત્યારબાદ એમને સાંભળી પછી આપણા દેવરાજભાઈને તો પૂરેપૂરા માણવાના જ છે। ભૂરાભાઈ જીવાભાઈ કેરસિયા, એમના તરફથી 500 રૂપિયા મળી આવે છે મિત્રો। જબરજસ્ત જોરદાર તાળીના ગડગડાટથી આપણે એમના દાનને વધાવેલી। અમુક તાળી વગાડવામાં થોડા ખચકાય છે, એ કારણ ગમે તે હોય, પણ મને મારા વિચાર પ્રમાણે પહેલો વિચાર એવો આવી જાય આમ કે તાળી વગાડવામાં જે ડરે છે ને, એમને એક જ પ્રકારનો ડર છે કે સારું કદાચ તાળી વગાડવામાં ટેવ પડી જાય તો, એટલે એવી બીક નહીં રાખતા। ખખડીને જે દાન આપે ને એને દાદ દેજો તમે। અહીંયાથી જે સૂર હારો લાગે ને એને તાળીથી વધાવજો। એ તમે છે ને કાર્યક્રમ સાંભળ્યો ન કહેવાય, કાર્યક્રમને માણ્યો કહેવાય। સાંભળવો ને માણવો બેમાં ફેર છે। આમ બેહી રહેવું ને એ સાંભળ્યો કહેવાય। અમુક તો કાર્યક્રમમાં દેવરાજભાઈ અમારી બાજુ એવા માણસો આવે ને કે બેહે કેવા ખબર,